નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. ઇન્સ્પેક્ટર મધુકર બાપુરાવ ઝેંડે નહીં ઝેંડે 1986ની સાલની વાત છે, જ્યારે ચાર્લ્સ શોભરાજ, જે બિકિની કિલર તરીકે પણ ઓળખાતો હતો અને જે ન કરવાના એ બધા કામ કરી ચૂક્યો હતો, એ તિહાડ જેલમાં લોકોને ઓરિજિનલ વાતમાં બધાને મીઠાઈમાં ઊંઘની દવા ભેળવી અને પોતાના 3-4 સાથીઓ સાથે ભાગી ગયો હતો. હવે વસ્તુ એવી બની કે આ જ વ્યક્તિને એણે પહેલા પકડ્યો હતો, એવા મધુકર ઝેંડે એ એની પાછળ પડે છે. એટલે મુંબઈ પોલીસ એને કહે છે કે તમને ખબર છે કે તમે એમને પહેલા પકડ્યા છે, એટલે તમને ખ્યાલ છે એની મોડસ ઓપરેન્ડાઈ શું હોય ને બધું. અને પછી એને ફરીથી એ ગોવામાં પકડી લે છે. આ આખી વાર્તાનું ફિલ્મીકરણ આ ઇન્સ્પેક્ટર ઝેંડે આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. અહીંયા કદાચ ચાર્લ્સ શોભરાજની જે નવલકથાઓ ને બધું જે એના નામે બધું છપાયું છે, આ ફિલ્મમાં એનો રેફરન્સ પણ છે. એને કારણે એનું નામ કદાચ સાચું નહીં લેવાયું હોય, એટલે અહીંયા એનું નામ ચાલની બદલે કાલ ભોજરાજ એવું નામ આપવામાં આવ્યું છે. થોડું વિચિત્ર લાગે છે, પણ આ જ એનું નામ છે. તો મુંબઈના જે ડીજીપી છે ચંદ્રકાંત પુરંદરે, જે ઝેંડેને કહે છે કે તમે જાઓ, આખી 4-5 જણાની ટીમ બનાવો અને એને પકડીને લાવો. એટલે ઝેંડે સાહેબ છે એ ગોવા જાય છે અને લગભગ 3-4 દિવસ ત્યાં રહીને ધીરે ધીરે કરતા ચાર્લ્સ શોભરાજને, એટલે કે અહીંયા કાલ ભોજરાજને પકડી પાડે છે. તો આ આખી વાર્તા છે. તો આજે આપણો જે રિવ્યુ અત્યારે છે એ બહુ આમ રેગ્યુલર રિવ્યુ નહીં હોય, પણ મને આ ઘટના વિશે યાદ છે. હું ત્યારે લગભગ 10-12 વર્ષનો હતો અને છાપા વાંચવાની ટેવ તો પહેલેથી હતી. મને બરાબર યાદ છે કે ત્યારે અમારા ઘરે ગુજરાત સમાચાર આવતું અને એમાં આના વિશે ભરીને, એટલે જ્યારથી એ તિહાડ જેલથી ભાગ્યો ત્યારથી ભરીને ફર્સ્ટ પેજ પર આવ્યું કે આજે આમ થયું, આજે તેમ થયું, અને મુંબઈ પોલીસ કંઈ કરી ના શકી. એટલે એટલીસ્ટ 4 દિવસ મુંબઈમાં રહ્યો એ, તેમ છતાં મુંબઈ પોલીસ એને પકડી ન શકી. અને આવું બધું ખૂબ બધું છપાતું. અને જ્યારે છપાયું, જ્યારે પકડાયો, ત્યારે એને પણ ખૂબ મોટું સ્થાન છાપાના ફર્સ્ટ પેજ ઉપર ને બધે આપવામાં આવ્યું હતું. અને આ મધુકર ઝેંડે બહુ પ્રખ્યાત થઈ ગયા હતા ઓલ ઓવર ઇન્ડિયામાં. વિનોદ ખન્નાની એક રિટર્ન થયેલી ફિલ્મ છે, જ્યારે એ રજનીશજીમાંથી પરત આવ્યો. મને ફિલ્મનું નામ અત્યારે યાદ નથી, પણ એમાં શક્તિ કપૂરે એક કોમિક ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો હતો. એમાં ઇન્સ્પેક્ટર ભિંડે નામ હતું, અને એ ભિંડે જે હતું એ સમયે આ બહુ પ્રખ્યાત ઘટના બની હતી, એટલે ઝેંડે પરથી જ લેવામાં આવ્યું હતું એવું મને અત્યારે યાદ આવે છે. તો આ આખી ઘટના હતી. ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મમાં છે એકદમ કોમિક રિલીફ વાળી, ઇમોશનલ કે એવા કોઈ ફાઇટના દ્રશ્યો કે એવું કંઈ છે નહીં. મને એવું લાગ્યું ક્યાંક કંઈક ખૂટે છે એવું મને સતત લાગ્યું. કોમિક પંચ અમુક સારા છે, પણ સ્ટોરી, એટલે જે પ્રમાણે ઝેંડે સાહેબે પકડ્યો હશે એ યોજના કે એ એકદમ સરળતાથી અહીંયા બતાવી દેવામાં આવી. એમાં કંઈક મરી મસાલો નાખ્યો હોત તો મજા આવત. અને ઝેંડે સાહેબે પોતે આમાં છેલ્લે એપિરિયન્સ આપ્યો છે, એટલે એવું કહી શકાય કે એમની મંજૂરી સાથે જ આ બધું હશે. તો થોડુંક એમની મંજૂરી લઈ અને સહેજ વધુ જો આ બધું કોમિક મરી મસાલા નાખ્યા હોત તો વધુ મજા આવત એવું મને પર્સનલી લાગે છે. એટલે ક્યાંક કશું ખૂટતું હોય. ફિલ્મની પકડ ઢીલી નથી પડતી, એટલે ચાલે રાખે છે. ખાસ કરીને મનોજ વાજપેયીની કોમેડી બહુ જ સરસ છે, એમના કોમિક રિએક્શન ને બધું. 1-2 જગ્યાએ છેલ્લે ગાલી પ્રદાન થાય છે, જેની અગેન જરૂર નથી, પણ નેટફ્લિક્સ પર છે એટલે તો આપવું પડે ને, એમ એવું લાગ્યું.
બાકી જીમ સરબ એ કાલ ભોજરાજની એક્ટિંગ કરે છે અથવા તેનો રોલ ભજવે છે, એના બાકી કંઈ ખાસ આવ્યું નથી, કારણ કે આખી ફિલ્મ છે મનોજ વાજપેયીની આસપાસ જ ફરે છે. સચિન ખેડેકર ઇમ્પ્રેસિવ છે, એટલે એમનો રોલ પણ ડીજીપી ચંદ્રકાંત પુરંદરે નો હળવો રોલ છે, પણ એમનું ને મનોજ વાજપેયીનું કોમ્બિનેશન સરસ ચાલે છે. ગિરિજા ઓક જે વિજયા ઝેંડે એમના પત્નીનો રોલ કરે છે એ લવેબલ લાગે છે, એટલે એમનું કેરેક્ટર પણ એવું છે. અહીંયા મારે બે નામ ખાસ લેવા છે. એક છે સુમિત ચંદ્રા. હું અગેન રેફરન્સ આપીશ કે મહારાષ્ટ્રજી હાસ્ય જત્રામાં એ રેગ્યુલર છે, પાર્ટિસિપન્ટ એક્ટર છે, બહુ સારા. એ આમાં એક કન્ફ્યુઝડ વ્યક્તિ તરીકે, એટલે પોલીસના જ, અને જેમની પાસે આખી આ ટ્રીપ છે ગોવાની, એનો હિસાબ રાખવાની જવાબદારી છે, એનો રોલ એમણે સરસ કર્યો છે. બીજો ભાવ કદમ, જે આ મહારાષ્ટ્રજી હાસ્ય જત્રા કીધું ને એના જ વિરુદ્ધમાં, એટલે કોમ્પિટિશનમાં ઝી મરાઠીમાં એક પ્રોગ્રામ આવે છે, હું નામ અત્યારે ભૂલી રહ્યો છે, એમાં આ લીડિંગ વ્યક્તિ છે ભાવ કદમ, અને અહીંયા એમનું સરસ કોમિક પંચ રિલીફ એ આપે છે. રિલીફ તો જો કે આખી મૂવી કોમિક જ છે, અને મનોજ વાજપેયી સાથે એમનું ટ્યુનિંગ સારું છે. એક કરીને ખાસ જ્યારે ગોવાની હોટલમાં પહોંચે છે અને બધા એકબીજાના નામ બદલીને આવે છે, કારણ કે પોલીસ અંડર કવર ત્યાં ગઈ હોય છે, તો મનોજ વાજપેયી પોતાનું નામ ઓમ રાઉત રાખે છે, જે આ ફિલ્મના પ્રોડ્યુસર છે, અને આ ભાવ કદમ છે પોતાનું નામ ઋષિ કડ્ડુર રાખે છે, પણ બોલે છે ઋષિ કપૂર, એટલે બધા આમ આવીને આમ ભેગા થઈને એની સામે જોવે છે. એ સીન બહુ મજા આવે છે. એટલે ઓવરઓલ ફિલ્મ પેસ સારી છે, સારું છે, બધું કોમિક છે, આખી તમને હળવાશ રહેશે, અમુક પંચીસ તમને લાગે છે. એમાં એક અહીંયા મને નામ અહીંયા આવ્યું નથી, પણ એક ઇન્સ્પેક્ટર માપુસોનો એક ઇન્સ્પેક્ટર છે ફોન્સેકા, યસ, એ એક્ટરનું નામ અહીંયા છે નહીં, એની એક્ટિંગ પણ બહુ સરસ છે. તો બધું કરીને ફિલ્મ ઓવરઓલ એન્જોયેબલ છે, જોઈ શકાય એવી છે. છેલ્લે મેં કીધું એ પ્રમાણે 2-4 ગાલી પ્રદાન આવી જાય છે, તો એ આપણે નક્કી કરવાનું છે કે આપણે એકલા જોવું કે પરિવાર સાથે જોવું. તો ઓવરઓલ મને ફિલ્મ એવરેજ કરતા સહેજ સારી લાગી, અને ખાસ કરીને ઇન્સ્પેક્ટર ઝેંડેની વાત બહાર લાવી આ રીતના આજની પેઢી સામે, તો હું આ ફિલ્મને મારા તરફથી 3 સ્ટાર આપીશ. તો તમે પણ જ્યારે ઇન્સ્પેક્ટર ઝેંડે આ મૂવી જુઓ ત્યારે તમને કેવી લાગી મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો. ફરીથી મળીશું સીટ ટોક્સ ઉપર. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.